नमस्कार। जय स्वामीनारायण। संसार में कुछ लोगों ने अपने जीवन में महान कार्य किए हैं और बहुत मेहनत से अपना नाम रोशन किया है, लेकिन समाज के कुछ दिव्य पुरुषों ने स्वयं का जीवन समर्पित करके लोगों की जिंदगी को महान बना दिया है। उन महान पुरुषों के नाम हैं श्री हरिप्रसाद स्वामी जी महाराज और श्री प्रबोध स्वामी जी महाराज, जिन्होंने अनेक लोगों की परेशानियां दूर करके उन्हें सही राह दिखाई, निर्दोष प्रेम का स्पर्श दिया और आशीर्वाद प्रदान किया। परिणाम स्वरूप संसार में रहते हुए भी आज हजारों युवक सर्वांगी सुखी जीवन जी रहे हैं। आज उन्हीं व्यक्तियों में से एक युवक का हम जीवन दर्शन करने जा रहे हैं, तो हम इस बुढ़िया सूरत की पवित्र और संस्कारी भूमि पर आपके लिए लेकर आए हैं एक अनोखा संवाद। हरि राखे एम रहिए, जो संस्कार, समर्पण, भक्ति और आध्यात्मिकता से परिपूर्ण है और हमें जीवन के सही मार्ग पर चलने की प्रेरणा देता है। आइए मिलकर इसका दर्शन करें। छब्बीस जुलाई 2008 દિવસ શનિવારનો ગોજારો દિવસ 70 મિનિટમાં 21 બ્લાસ્ટ અને રક્ત રંજિત અમદાવાદ। You all are under arrest. કેમ ભાઈ, શા માટે? આ લોકોને અરેસ્ટ કરો। અરે પણ અમારો વાંક શું છે? ચારેયને પકડી લેજો। પણ અમારો ગુનો શું છે? સાહેબ, આ તો ત્રણ જ છે। કેમ, તમારો ચોથો પાર્ટનર ક્યાં છે? સાહેબ, એ તો એમના ઘરે હશે અને અમારો તો આંગળિયાનો ધંધો છે। અમે કોઈ ગુનો કર્યો નથી। એ જ તમારો ગુનો છે। તમે લાલુ પ્રસાદ કંપનીના માલિક છો? હા, અમે માલિક છીએ। તો હવે સાંભળો, અમદાવાદમાં અને આખા ભારતમાં આતંકવાદીઓએ સિરિયલ બ્લાસ્ટ કર્યા છે, તમને ખબર છે ને? હા, આ ટીવીમાં દેખાય છે એ જ ને। એ આતંકવાદીઓને જેને રૂપિયા આપ્યા છે એ તમારી કંપનીમાંથી આપ્યા છે। સાહેબ, અમને કંઈ જ ખબર નથી। આ વોરંટ તમારા નામનું છે। અમને પકડીને ગાડીમાં બેસાડો। સાહેબ, તમે અમને ક્યાં લઈ જાઓ છો? જેલમાં। પીછે ક્યાં જવાનું? તિહાડ જેલનું નામ સાંભળ્યું છે? દિલ્હી। હા, ત્યાં જવાનું છે। ચલો ચલો। ચાલો હવે ચોથા ભાગીદારને ત્યાં, એને પણ તિહાડમાં લઈ જવાના છે। વાલા ભક્તો, તમે જોયું? હું આ બનેલી ઘટનાની વાત કરું છું। 2008માં અમદાવાદમાં જે આતંકવાદી હુમલો થયો હતો, ત્યારે આતંકવાદીઓને જે રૂપિયા આપવામાં આવ્યા હતા એ અમદાવાદની લાલુ પ્રસાદ કંપનીમાંથી આપવામાં આવ્યા હતા ને ભાગીદારોને પણ આ વાતની ખબર નથી ને 3 ભાગીદારોને પોલીસ પકડીને તિહાડ જેલમાં નાખી દે છે ને ચોથા ભાગીદારના ઘરે જાય છે ત્યારે શું થાય છે એ દર્શન કરવા જેવું છે। ચાલો મારી સાથે। પપ્પા, આ પત્રિકામાં સ્વામીજી કહે છે ભગવાન તો નિરંતર પોતાના ભક્તની રક્ષામાં જ બેઠા છે। હા બેટા, પણ શ્રીજી મહારાજ
એમ પણ કહે છે કે જે અમારા સત્સંગી થશે, જે અમારું ભજન કરશે, જે અમારી શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવશે, એના માથે હિમાલય જેવું મોટું પ્રારબ્ધ આવવાનું હોય તો પણ અમે એનાથી રક્ષા કરીશું. પપ્પા, સ્વામીજી આગળ કહે છે કે આપણે સ્વામિનારાયણનું ભજન કરીએ અને શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવીએ તો મહારાજ આપણી સર્વ પ્રકારે રક્ષા કરે. જ જ જ કેવા અદ્ભુત આશીર્વાદ કહેવાય. અરે આ તો હરિપ્રસાદ સ્વામીજી છે. અલ્યા બૂટ કાઢજો અલ્યા લાકડી અહીં મૂકજો. ને બોલવામાં ધ્યાન રાખજો. આ તો હરિપ્રસાદ સ્વામીના સેવકો છે. જગદીશભાઈ કોણ છે? ક્યાં છે? પધારો સાહેબ, પધારો, બેસો. બેસવું નથી. તમારામાંથી જગદીશભાઈ કોણ છે? સાહેબ, હું જ જગદીશભાઈ છું. બેસો બેસો. શું લેશો? આ મંદિરમાં આવ્યા છો તો પ્રસાદ તો લેવો જ પડે ને. મંદિર? હા, જે ઘરમાં હરિપ્રસાદ સ્વામીના અંબરીશ ભક્ત રહેતા હોય એ ઘર મંદિર જ કહેવાય. સાહેબ, બોલો બોલો, શું લેશો? કાકા, કાંઈ લેવું નથી, પણ અમે આવ્યા છીએ તમને. બોલો બોલો સાહેબ, કેમ પધાર્યા છો? કાકા, વાત એમ છે કે તમારા નામનું વોરંટ છે. તમારી ધરપકડ કરવા આવ્યા છીએ. બહુ સરસ, બહુ સરસ. પણ મને કેમ એરેસ્ટ કરશો? મેં તો કોઈ ગુનો નથી કર્યો. તમારી લાલુ પ્રસાદ કંપનીમાંથી આતંકવાદીઓએ રૂપિયાની લેવડ દેવડ કરી છે, એટલે તમારી ધરપકડ કરવા આવ્યા છીએ. બહુ સરસ. લો સાહેબ, આ લાલુ પ્રસાદ કંપનીના દસ્તાવેજની ફાઇલ. હવે આ કંપનીમાં હું માલિક નથી. વાંચો વાંચો. અરે, તમે તો મહિના પહેલા આ કંપનીમાંથી છૂટા થઈ ગયા છો. લાખો રૂપિયાની આવક હતી, છતાંય તમે છૂટા કેમ થઈ ગયા? તમને ખબર હતી કે તમારી ધરપકડ થવાની છે? હા, પણ સાહેબ, મને ખબર ન હતી. આમને ખબર હતી. સાંભળો, હું તમને આખા પ્રસંગની વાત કરું. 3 વર્ષ પહેલા આ મારો દીકરો હેમલ લંડન ભણવા ગયો હતો. ત્યાં ખરાબ મિત્રોનો સંગ લાગ્યો અને બધી જ પ્રકારના વ્યસનમાં ફસાઈ ગયો. ત્યાર પછી શું થયું? એ સાંભળવું છે? હા. તો એના માટે આપણે લંડન જવું પડશે. ચાલો. વહાલા ભક્તો, તમે જોયું? જગદીશ કાકાના 3 ભાગીદારો તિહાર જેલમાં ગયા અને જગદીશ કાકાની રક્ષા થઈ ગઈ. તમારા મનમાં પણ પ્રશ્ન ઊભો થતો હશે કે 3 જેલમાં ગયા અને કાકાની રક્ષા કેમ થઈ ગઈ? તમારે એ જાણવું છે તો તમારે મારી સાથે લંડન આવવું પડશે. પણ હા, આ પોલીસ વાળા અને જગદીશ કાકા એમને યાદ રાખજો. આપણે પાછા અહીંયા જ આવવાનું છે. ઓકે, લેટ્સ ગો ટુ ધ લંડન. It was Friday night in old Kilgar, the rain was pouring hard. We gathered down at McFlanagan's bar for laughter, tunes and cards. The fiddles played, the ale was cheap, the jokes were flying. હેમા, આજે તો મજા આવી ગઈ. ઇન્ડિયામાં તો આવી બોટલ જોવાય મળતી નહોતી અને અહીંયા તો
પીવા મળે છે, પીવા. વાહ, જો ભાઈ, આ પૈસા વાપરવા માટે આ હેમલ જેવી છાતી જોઈએ, છાતી. બધાનું કામ નહીં હો. મારા પપ્પા બહુ સીધા માણસ છે. ઇન્ડિયામાં પૈસા તો બહુ કમાય છે, પણ વાપરશે કોણ? એ સેવા અમે કરીશું. હેમલ, તારી વાત એ સાચી છે. રૂપિયા ટાઈમે જો વાપરીએ નહીં તો પછી એ બગડી જાય. મારા પપ્પાએ મને 25 લાખ રૂપિયા આપ્યા છે. એટલા બધા રૂપિયા શાના માટે આપ્યા? અહીંયા લંડનમાં મકાન ભાડે લેવા માટે. જો હેમલ, આ શરીર છે ને એક ભાડાનું મકાન જ છે. એમાં રૂપિયા વાપરી નાખ તો તારા પપ્પાની પસીનાની કમાણી લેખે લાગી કહેવાય. એટલે જ મેં મારા પપ્પાના 25 લાખ રૂપિયા લંડનમાં આવીને પૂરા કરી દીધા. લાઈફ ઇઝ સો શોર્ટ, એન્જોય ઇટ યાર. जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया. જોયું મિત્રો, ખરાબ મિત્રોનો સંગ લાગ્યો તો હેમલભાઈએ 25 લાખ રૂપિયા વ્યસનની પાછળ વાપરી નાખ્યા, જુગારની પાછળ વાપરી નાખ્યા. પરંતુ એમનું નસીબ સારું હતું, એટલે બીજે દિવસે તેઓ લંડન સિટીમાં જાય છે. ત્યાં એમને સ્વામીજીના એક સત્સંગી યુવક મળી ગયા. પછી શું થયું, આવો આપણે દર્શન કરીએ. આજે ગુરુહરિ સ્વામીજી આપના માટે લંડન પધારે છે. આપને એરપોર્ટ લેવા જવાનું છે. બધી વ્યવસ્થા થઈ ગઈ છે? હા, ગાડીની વ્યવસ્થા થઈ ગઈ છે અને બુકે અને હારની વ્યવસ્થા પણ કરી દીધી છે. સ્વામીજી અને વડીલોને એરપોર્ટ પર બેસવાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. સ્વામીજી આટલી ઉંમરે લંડન પધારે છે તે આપણા માટે પધારે છે. એટલે જ આપણા જેવા યુવકોના સંસ્કાર બચી ગયા છે. આટલી મોટી ઉંમરે પણ સ્વામીજી આપણા માટે ટ્રાવેલિંગ કરે છે. સહજભાઈ, આ તમારી સાથે આપણા નવા મિત્ર કોણ છે? આજે હું સત્સંગ સભામાંથી પાછો આવતો હતો ત્યારે મને લોકલ બસમાં આ હેમલભાઈ મળી ગયા. થોડા દુઃખી છે. હેમલભાઈ, શું તકલીફ છે? ગુજરાતથી આવ્યા છે. ખરાબ મિત્રોએ ભેગા મળીને એમના 25 લાખ રૂપિયા વ્યસનમાં વાપરી નાખ્યા છે. એમની પાસે અત્યારે રહેવા માટે ઘર નથી અને જમવાની પણ તકલીફ છે. હેમલભાઈ, તમે જમ્યા? આવો પહેલા આપણે જમી લઈએ. આ ઘર તમારું જ છે. અમે બધા યુવકો અહીંયા જ રહીએ છીએ. તમે એટલે કોઈ ચિંતા ના કરતા. બસ આ સહજભાઈ સાથે દોસ્તી રાખજો. આ અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ છે. એ બધું સરસ કરી દેશે. જ્યાં ગયા ત્યાંથી સવાર. સહજભાઈ, તમે હેમલભાઈને પ્રેમથી જમાડજો. પછી આપને એરપોર્ટ જવાનું છે અને હેમલભાઈને પણ સાથે લઈ લેજો.
सच्चे मित्र के संग की आज बात बताए तुमको, जीवन ये सुखमय हो राह दिखाए तुमको। જોયું મિત્રો, જગતમાં બે પ્રકારના મિત્રો હોય છે. એક આપણને નરક તરફની યાત્રા કરાવે છે અને બીજા મિત્રો આપણને ભગવાન તરફની યાત્રા કરાવે છે. હેમલભાઈ સત્સંગી યુવકો સાથે એરપોર્ટ પર જાય છે. ગાડીમાં યુવકો સ્વામીજીના મહિમાની વાતો કરે છે. સ્વામીજી દિવ્ય પુરુષ છે, સ્વામીજી ભગવાનનું સ્વરૂપ છે, પરંતુ કોઈને સામેથી કંઠી પહેરાવતા નથી. હેમલભાઈ કારમાં આવી બધી વાતો સાંભળે છે એટલે મનમાં સંકલ્પ કરે છે કે યુવકો તો બહુ સરસ છે, પરંતુ સ્વામીજી ભગવાનનું સ્વરૂપ હોય તો મારા સંકલ્પો પૂરા કરે. એક, મને એરપોર્ટ પર પોતાની નજીક બોલાવે અને બીજું, સ્વામીજી સામેથી મને કંઠી પહેરાવે. આવો, સ્વામીજી લંડન એરપોર્ટ પધારે છે. આપણે દર્શન કરીએ. આવો, અહીં નજીક આવો. શું નામ તમારું? હેમલ. પવિત્ર ભાઈ, કંઠી આપો. હું ક્યારેય કોઈને કહેતો નથી કે તમે સ્વામિનારાયણ થાઓ કે તમે સ્વામિનારાયણની કંઠી પહેરો, પરંતુ દરેક યુવકને એક વાત ચોક્કસ કહું છું કે જીવનમાં કોઈક સારા મિત્ર, પવિત્ર સાધુ, એની સાથે દોસ્તી રાખજો. પણ આજે આને કંઠી પહેરવી છે, સંકલ્પ કરીને બેઠો છે એટલે પહેરાવું છું. લો લો, પહેરો. અનબિલીવેબલ. શું આ બધું સાચું હશે? કેવા સરસ ભક્તો છે, કેવા સરસ યુવકો છે, અને સ્વામીજી તો ખરેખર દિવ્ય પુરુષ છે. મારા મનના બધા જ વિચારો જાણે છે. કેવી સરસ આ ભક્તોની દુનિયા છે. વાલા ભક્તો, હેમલભાઈનો એક સંકલ્પ સ્વામીજી પૂરો કરે છે. હેમલભાઈ ઘરે પધારે છે. બીજા દિવસે હેમલભાઈ બીજો સંકલ્પ કરે છે કે આજે સ્વામીજી મારા ઘરે પધારે, મને વ્યસન મુક્ત કરે અને મારા જે 25 લાખ રૂપિયા ગયા છે એનો સમાધાન અંતર્યામીપણે આપે. આ વાતને હું કોઈને જણાવતો નથી, છતાંય પૂરું કરે તો આ માથું અને આ શરીર એમના ચરણોમાં આપી દેવું છે. ભક્તો, આપણી બુદ્ધિ નાસ્તિક છે, ચમત્કારને જલ્દી ભૂલી જાય છે, પણ ભગવાન તો કરુણાનિધિ છે. યુવકોની સભા કરવી છે એવું જણાવીને સ્વામીજી હેમલભાઈનો સંકલ્પ પૂરો કરવા માટે યુવકોના ઘરે પધાર્યા છે. ચાલો દર્શન કરીએ. કિશનભાઈ, સ્વામીજી પધારે છે. ઓહો, સરપ્રાઈઝ દર્શન. ચાલો ચાલો, આ બધો સામાન લઈ.
અમે આજે જ અમેરિકાથી લંડન આવ્યા. આ બધાએ મને કહ્યું, સ્વામીજી તમે આરામ કરો. પરંતુ મને વિચાર આવ્યો કે યુવકોના દર્શન કરી આવું, થોડી ગોષ્ઠી કરી આવું, પછી આરામ કરીશ. એટલે હું તો આવી ગયો. તમારું નામ શું? હેમલ. અહીં નજીક આવો. હું તમારા જ દર્શન કરવા માટે અહીં આવ્યો છું. હા, આપણા 25 લાખ રૂપિયા ક્યાંય જવાના નથી. ભગવાન 10 ગણા કરીને પાછા આપશે. પણ હું નિયમ આપું એ પાડશો? હા સ્વામીજી. દરરોજ સવારે 20 મિનિટ ભગવાનનું ભજન કરવાનું. અઠવાડિયામાં એક વખત સત્સંગ સભામાં જવાનું. આપણે લંડનમાં નથી રહેવું, અમદાવાદ પાછા જતા રહો. ફાવશે? બેસ્ટ. સિંહ નીકળ્યા તમે. અમદાવાદમાં અત્યારે આ ભક્તિ સ્વામી સેવા કરે છે, એમની સાથે પાક્કી દોસ્તી કરવાની. બરાબર? હા સ્વામીજી. જાઓ, આજથી આપણા બધા જ વ્યસન ગયા. संबंध अनुपम अर्पी वापे अंतर थी सुखिया कर्या તું કાળના કોદરા ગણી અમને અમ ભક્તિ ભાવ સ્વીકાર્યા. આજ એ સગળું ઋણ અદા કરીએ. વહાલા ભક્તો, સ્વામીજીએ હેમલભાઈને ધબ્બો મારીને આશીર્વાદ આપ્યા. તે દિવસથી હેમલભાઈના જીવનમાંથી બધા જ વ્યસનો ખરી ગયા. આ કળિયુગમાં આવા ચમત્કાર અને પરચાનો અનુભવ કરવો હોય તો આવા ભગવાનના પવિત્ર સંતની આજ્ઞા પાડવી પડે. હેમલભાઈ સંકલ્પો કરતા ગયા અને સ્વામીજી સંકલ્પો પૂરા કરતા ગયા. પરંતુ હેમલભાઈ શૂરવીર યુવક હતા. એમને સ્વામીજીની આજ્ઞા પાડી અને 7 જ દિવસમાં લંડન છોડીને અમદાવાદ પાછા આવી ગયા. પછી શું થયું? અરે પછી તો હેમલભાઈ અમદાવાદ એરપોર્ટથી ઘરે જાય છે અને ઘરમાં તો ફટાકડા ફૂટે છે. આવો દર્શન કરીએ. જય સ્વામિનારાયણ પપ્પા. તું ક્યારે આવ્યો? તું લંડન થી અમદાવાદ કેમનો આવી ગયો? પપ્પા, આજે જ હું અમદાવાદ આવ્યો. હું સ્વામીજીની આજ્ઞાથી અમદાવાદ આવી ગયો. કોની આજ્ઞાથી? કોણ સ્વામીજી? શું થઈ ગયું છે તને? મને સ્વામીજીએ કહ્યું એટલે આવી ગયો છું. કોણ સ્વામીજી? તું પાગલ થઈ ગયો છે? ના પપ્પા. પપ્પા, મને લંડનમાં એક એવા સંત મળ્યા છે. એ મારા મનના બધા જ વિચારો જાણે છે. એટલે એમના કહેવાથી તું લંડન થી અમદાવાદ આવી ગયો એમ? સાંભળો પપ્પા, તમે મારી વાત શાંતિથી સાંભળો. તમે મને 25 લાખ રૂપિયા આપી લંડન મોકલ્યો હતો, પરંતુ હું ત્યાં ભણ્યો નથી, મકાન લીધું નથી, પરંતુ મેં તો સિગારેટ, દારૂ, ક્લબ, ડિસ્કો, કસિનોમાં, જુગારમાં 25 લાખ ખતમ કરી નાખ્યા છે. પછી આ સ્વામીજીએ મારા સંકલ્પો પૂરા કર્યા
આ સ્વામીજી મનુષ્ય નથી, સામાન્ય સાધુ નથી, પરંતુ એ ભગવાનનું સ્વરૂપ છે, એટલે હું આવી ગયો. તારા સ્વામીજી ક્યાં છે અત્યારે? અહીંયાથી 125 કિલોમીટર દૂર વડોદરા છે. તારા સ્વામીજી સંકલ્પો પૂરા કરે છે એમ? જા, હું સંકલ્પ કરું છું, આજે રાત્રે જ સ્વામીજી આ ઘરમાં હાજર થઈ જાય. હું જોઉં છું તારા સ્વામીજી શું કરે છે. હું મારી રૂમ લોક કરીને સૂઈ જાઉં છું. આજે રાત્રે તારા સ્વામીજી આ ઘરમાં જોઈએ. હે સ્વામીજી, આ પપ્પાનું શું થશે? હેલો, જય સ્વામિનારાયણ હેમલભાઈ. હું ભક્તિપ્રિય સ્વામી બોલું છું. આપણે લંડનમાં મળ્યા હતા. હા હા, બોલો સ્વામી, શું સેવા છે? તમારું ઘર એરપોર્ટની નજીક છે? હા સ્વામી. સ્વામીજી આજે રાત્રે આરામ કરવા માટે તમારા ઘરે પધારશે તો તમને ફાવશે? તો પછી તૈયારી કરી દેજો. અરે સ્વામી, હું રાહ જોઉં છું. પધારો પધારો. હે સ્વામીજી, તમે કેટલા સંકલ્પો પૂરા કરશો. હેમલભાઈના પપ્પા જગદીશ કાકા તો ગુસ્સે થઈને રૂમમાં જઈને સૂઈ ગયા. સ્વામીજી રાત્રે 11 વાગે હેમલભાઈની ઘરે પધારે છે. રાત્રે આરામ કરે છે. સ્વામીજી સવારે પૂજામાં બિરાજમાન થાય છે. જ્યારે જગદીશ કાકા પોતાની રૂમમાંથી તૈયાર થઈને બહાર આવે છે ત્યારે સ્વામીજી પૂજામાં બિરાજમાન હોય છે. જગદીશ કાકાને ખૂબ આશ્ચર્ય થાય છે. બધું સ્વપ્ન જેવું લાગે છે. એટલે તેઓ સ્વામીજીની સામે જઈને બેસી જાય છે. આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, આજના દિવસે પ્રભુ. તમારા દર્શન કરવા અમે આવી ગયા. અમને બહુ આનંદ થયો. સ્વામીજી, તમે મારો સંકલ્પ પકડીને આવી ગયા? તમે બહુ મોટા સાધુ છો. અમે તો યોગીજી મહારાજના સેવક છીએ, દાસના દાસ છીએ. જગદીશ કાકા, તમે શું ધંધો કરો છો? સ્વામીજી, હું આંગળીયાનો ધંધો કરું છું, લાલુ પ્રસાદ કંપની. અમે 4 પાર્ટનર છીએ અને ધંધામાં સારી કમાણી છે. મારી એક આજ્ઞા પાડશો? કેટલા રૂપિયા જોઈએ છે સ્વામીજી? જગદીશભાઈ, અમે તમારા રૂપિયા લેવા નથી આવ્યા. અમે તો તમારું પ્રારબ્ધ લેવા આવ્યા છીએ. મારે રૂપિયા નથી જોઈતા. પણ તમે આ ધંધો બંધ કરી દો તો સારું. બીજો કોઈ ધંધો કરો. સોરી સ્વામીજી, 20 વર્ષ જૂનો ધંધો છે, એ બંધ ના કરાય અને ધંધામાં તમને ખબર ના પડે. જગદીશભાઈ, તમને આ ભીંતની પેલી બાજુ દેખાય? ના સ્વામી, ના. અમને દેખાય, અમને દેખાય, અમને દેખાય. સ્વામીજી જગદીશ કાકાને કહે છે, આ ભીંતની પાર તમને દેખાય છે, અમને દેખાય છે, માટે આ ધંધો બંધ કરી દો. પરબ્રહ્મના નાદથી ભરેલી સ્વામીજીની વાણી સાંભળીને જગદીશ કાકા સૂન મૂન બની જાય છે. એમને ક્યારેય
આવી દિવ્ય વાણી સાંભળી નહોતી. એમને ક્યારેય આવી દિવ્ય મૂર્તિના દર્શન કર્યા ન હતા. જગદીશ કાકાથી કહેવાય જવાયું કે સ્વામીજી મને સમજાતું નથી, પણ આપ કહો છો માટે આ આંગણિયાનો ધંધો છોડી દઈશ. જગદીશ કાકાએ પોતાની બુદ્ધિ, પોતાનો અનુભવ, ધંધાનો નફો બધું જ એક બાજુ રાખીને સ્વામીજીની આજ્ઞા પાડી લીધી. આંગળિયાનો ધંધો છોડી દીધો અને પછી કન્સ્ટ્રક્શનનો ધંધો શરૂ કર્યો. આજે જગદીશ કાકા પોતાના 5 કરોડના બંગલામાં બેસીને પોલીસ ઇન્સ્પેક્ટરને સત્સંગ અને ભક્તિની વાતો કરે છે અને એમના ધંધાના પાર્ટનરને તિહાર જેલમાં જઈને જિંદગી ગુજારવી પડે છે. જુઓ, આ દર્શન તમારી સામે જ છે. ઇન્સ્પેક્ટર સાહેબ, હવે તમને સમજાઈ ગયું કે મેં આંગળિયાનો ધંધો શા માટે બંધ કર્યો છે? તમને પણ મારી એક પ્રાર્થના છે. તમારે જીવનમાં તન, મન, ધન અને આત્માથી સુખી થવું હોય તો જેને ભગવાનને ધારણ કર્યા હોય એવા સંતના ચરણોમાં બેસી જજો. કાકા, મેં આવી વાતો પહેલી વાર સાંભળી છે, પણ એક વિચાર આવે છે. શું સત્સંગ પૈસાવાળા લોકો માટે જ છે? ના સાહેબ, ના. મિથિલા નગરીના રાજા જનક ખૂબ સમૃદ્ધ હતા અને માતા શબરી આદિવાસી ગરીબ હતા, પરંતુ બંને ભગવાનના ભક્ત હતા, અંતરથી સમૃદ્ધ હતા. એવી જ રીતે આ સભામાં બેઠેલા 90% ભક્તો પૈસાથી ગરીબ છે, પરંતુ તેમના હૈયામાં ભક્તિની સમૃદ્ધિ છલોછલ ભરેલી છે. સાંભળો, તમને એક વાત કરું. આપણી નર્મદા નદીના કિનારે શુકલ તીર્થ ગામ છે. ત્યાં સ્વામીજીના અમરીશ ભક્ત વિનોદભાઈ રહે છે. પૈસાથી ગરીબ છે, પરંતુ તેમનું હૈયું સેવા ભક્તિની સમૃદ્ધિથી છલોછલ ભરેલું છે. જુઓ સાહેબ, દર્શન કરો. અને જેના હૃદયમાં ભક્તિ પ્રગટી એને બ્રહ્માંડોની સમૃદ્ધિ અને ચરણોમાં. એ મનુ, આજે તો બહુ ગરમી છે. હા સનુ, આ આખો બાટલો પાણીનો પી ગયો તોય તરસ લાગી છે. અરે, આજે તો બહુ ગરમી છે. હા, આજે તો બહુ પાણી પીધું પણ ગળું ભીનું થતું જ નથી. આજે તો બહુ ગરમી છે. હું દુકાનમાં બેઠો છું તો પણ મને આવી ગરમી લાગે છે. તો જે સેવકો મંદિરેથી આવ્યા છે અને ખેતરમાં લાકડા કાપે છે એમને કેટલી ગરમી લાગતી હશે. ચાલો, એ લોકોને હું આઈસ્ક્રીમ જમાડી આવું અને માટલાનું પાણી આપી આવું. હે પ્રબોધ સ્વામી, આ બધું તમે સંભાળજો. સેવા સ્મૃતિના સંગે રંગી દે એવા રંગે ભક્તિનો તાર ન તૂટે, ભક્તિમાં પ્રાણ જો છૂટે, ભક્તિનો તાર ન તૂટે, ભક્તિમાં પ્રાણ. લો, આ ઠંડુ પાણી પીઓ અને આઈસ્ક્રીમ જમો. મંદિરમાં મજૂરી કરવા આવેલા ભક્તોને પણ ભગવાનના ભાવથી આઈસ્ક્રીમ જમાડે, એનું નામ એટલે વિનોદભાઈ. ભગવાન પૃથ્વી પર આવે છે એક વસ્તુ આપવા માટે આવે છે, ભક્તિ. બરોબર સમજજો તમે. અને જેના હૃદયમાં ભક્તિ પ્રગટી એને બ્રહ્માંડોની સમૃદ્ધિ અને ચરણોમાં. ભગવાન પૃથ્વી પર આવે છે તમારું હૃદય માખણ જેવું કૂણું કરવા.
મનથી જોવાનું, બુદ્ધિથી નિર્ણય લેવાનો, બે બાદ કરી નાખો એટલે ભક્તિ પ્રગટી જાય. વિનોદભાઈ, ખરેખર અમને બહુ ગરમી લાગતી હતી. તમને ભગવાને મોકલ્યા છે. કેમ? અમારા જેવા મજૂર માણસને આવા તાપમાં આઈસ્ક્રીમ જમાડવાનો વિચાર સ્વામીજીના અમરીશ ભગતને જ આવે. સનુભાઈ, મનુભાઈ, તમે મજૂર નથી, આવું ના બોલશો. તમે તો ઠાકોરજીની સેવા કરો છો અને આ પ્રબોધ સ્વામીનો સંબંધ થયો એટલે તમે તો અક્ષરધામના છો ભાઈ, અક્ષરધામના છો. પણ અમે તો પગાર લઈએ છીએ વિનોદભાઈ. તો શું થઈ ગયું? પરિવારનું પેટ ભરવા પગાર તો લેવો પડે, પણ આ ઠાકોરજીની સેવા તમને મળી અને તમારી સેવા મને મળી, એટલે મારા જેવો આ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. જમો ભાઈ, આઈસ્ક્રીમ જમો. હેલો, જય સ્વામિનારાયણ. બોલો પાર્થભાઈ. વિનોદભાઈ, 10 મિનિટમાં પ્રબોધ સ્વામીજી શુક્લ તીર્થ આપના ઘરે પધારે છે. પધારો, પધારો. પ્રભુને લઈને જલ્દી પધારો. એ સાંભળ્યું? 10 ગ્લાસ શરબત બનાવજો અને પાણી માટલાનું લેજો અને સાકર નાખીને બનાવજો. પ્રબોધ સ્વામી આદુ ગ્રહણ કરતા નથી. અને હા, ભક્તો માટે બનાવો, એમાં આદુ પણ નાખજો અને બધું જ નાખજો. ભક્તો પીવે તો મહારાજ રાજી રાજી થઈ જાય. થોડી ઉતાવળ રાખજો. અક્ષરથી આવ્યા મારા નાથ, અક્ષરને લાવ્યા એની સાથ. અક્ષરથી આવ્યા મારા નાથ, અક્ષરને લાવ્યા એની સાથ. સહજાનંદ છે, ગુણાતીતાનંદ છે, પ્રગટ સ્વરૂપે જુઓ. પ્રબોધ સ્વામી, તમારી અને સ્વામીજીની મને બહુ યાદ આવે. એટલે અમે તમારા દર્શન કરવા આવી ગયા. સ્વામી, હું ઘણા દિવસથી તમને સંભાળતો હતો કે સ્વામી દર્શન આપે તો સારું, દર્શન આપે તો બહુ સારું. તમે કરુણા કરીને દર્શન આપવા પધારી ગયા. તમારા દર્શન કરીએ છીએ તો સ્વામીજીના દર્શન જેવું સુખ આવે છે. એટલે જ અમે અહીં આવ્યા છીએ. પ્રદેશમાં બધા ભક્તો મજામાં છે? સ્વામી, આ મારા મિત્ર છે. એમણે આપના માટે સદભાવ છે, પરંતુ એમને કેન્સર થયું છે અને ડૉક્ટર કહે છે કે છેલ્લા સ્ટેજનું કેન્સર છે, તો હવે જાજુ જીવશે નહીં. બહુ દુઃખી છે. અમારા સ્વામીજીની આજ્ઞા છે, પાડશો? હા સ્વામી, બધી આજ્ઞા પાડીશ. સાંભળો, દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર અને જુગારથી દૂર રહેજો. આ વિનોદભાઈની સાથે અઠવાડિક સભામાં ગામડે જજો. દરરોજ સવારે સ્વામીજીને યાદ કરજો અને 20 મિનિટ સ્વામિનારાયણ નામનું ભજન કરજો. આ વિનોદભાઈ એકાંતિક ભક્ત છે, એમને મહિમાથી સંભાળ્યા કરજો, તો પણ રોગ મટી જાય એવા ભગત છે. અમે તમારા માટે સ્વામીજીને પ્રાર્થના કરીશું. બધું સરસ કરશે, તમને બળ આપશે. બાળક બની લપાઈ જાઉં ગોદમાં તારી,
બીજે મળના પ્રેમ ને મમતા ભૂલાય ના. જાણે મળી મીઠી મને હે તે ભરી માતા, લોચન ભર્યા છે સ્નેહને અમી થકી અદકા. છાનું કાઈ ન રાખું અંતર કરું ખુલ્લા, ભૂલું નહીં અહેસાન તારા જન્મો જન્મના. આ વિનોદભાઈ સ્વામીજીના એકાંતિક ભક્ત છે, એમને સંભાળ્યા કરજો તો કેન્સર જેવો રોગ પણ મટી જાય. આ પ્રબોધ સ્વામીજી અમરીશ ભક્તોનો આવો મહિમા સમજે છે. અને બન્યું પણ એવું, સોમભાઈએ ગુરુહરિના વચનમાં વિશ્વાસ રાખ્યો અને એમની બધી જ આજ્ઞા પાડી તો આશીર્વાદ મળી ગયા. સોમભાઈનું લાસ્ટ સ્ટેજનું કેન્સર મટી ગયું અને આજે 15 વર્ષ પછી પણ સોમભાઈ આજની આપની આ સભામાં બિરાજમાન છે. તો પૂજ્ય વિનોદભાઈ અને પૂજ્ય સોમભાઈને પ્રાર્થના કે સ્ટેજ ઉપર પધારીને આપણને સૌને દર્શન આપે. પૂજ્ય વિનોદભાઈ, પૂજ્ય સોમભાઈ. बता दो भगवन लगी ये कैसी लगा रहे हो. હરી રાખે તેમ રહીએ. આ આખો આપણે જે સંવાદ જોયો એ જીવંત છે. સત્પુરુષને એમ જે વાક્ય છે એક કે અમે દિવાલની પેલી પાર જોઈ શકીએ છીએ, એવા ભગવાન ધારક સંત પ્રગટ હોય તે આત્માને ક્યાંથી ક્યાં લઈ જાય અને પ્રભુને સન્મુખ બેસાડી દે. એવા અદ્ભુત આ સંવાદના શબ્દો હતા. અને આ જે કંઈક બી સંવાદ અને નાટકની અંદર બધા જ દીકરાઓએ ખૂબ મહેનત કરી છે. આની પાછળની આ મહેનત અને બધાએ પ્રયત્ન કરીને અદ્ભુત આ સંવાદ તૈયાર કર્યો. એ માટે પ્રાણેશભાઈને તાળીઓથી વધારી દઈએ. प्रभु राखे प्रभु राखे प्रभु राखे ते प्रभुनु स्वरूप. प्रभु राखे ते प्रभुनु स्वरूप. हे स्वामी हे स्वामी तू श्रीजी स्वरूप. ओ તું છે ગુરુ હરિ હરિનું સ્વરૂપ. તું છે ગુરુ હરિ હરિનું સ્વરૂપ. હે સ્વામી તું શ્રીજી સ્વરૂપ.